નમસ્કાર બાળમિત્રો, તમારું મારી ચેનલમાં સ્વાગત છે। આજે આપણે ધોરણ 1 વિષય ગણિત પાઠ 7 માપનનું રિવિઝન કરીશું। આપણે આખો પાઠનો અભ્યાસ કરી ગયા છીએ, તો ચલો રિવિઝન કરીએ। લાંબુ અને ટૂંકું આપણે માપન વિશે પણ શીખ્યા। માપન એટલે માપવું, વસ્તુ લાંબી છે, ટૂંકી છે, ઊંચું છે, નીચું છે, જાડું છે કે પાતળું છે, એ રીતે બધા માપન છે અલગ અલગ। તો અહીં બે પેન્સિલ છે, એમાં ટૂંકી પેન્સિલ આ છે ને લાંબી પેન્સિલ આ છે। ટૂંકી સીડી આ છે ને લાંબી સીડી પણ આ છે। લાંબા પાન પર સાચાની નિશાની કરો, તો આ બંને પાનમાંથી લાંબુ પાન આ છે, તો ત્યાં આપણે સાચાની નિશાની કરીશું। હવે લાંબી વસ્તુ પર જ ટીક કરવાની કીધી છે, તો આ બંને સાવરણીમાંથી લાંબી સાવરણી આ છે, તો ત્યાં ટીક કરીશું। હવે બીજું કીધું છે ટૂંકી વસ્તુ પર સાચાની નિશાની કરો, તો બે દોરી આપેલી છે, તેમાં લાંબી દોરી છે અને ટૂંકી દોરી છે, તો જે ટૂંકી દોરી છે તેના પર સાચાની નિશાની કરીશું। બે લાકડી છે, તો એક નાની છે અને બીજી છે મોટી લાકડી, તો જેમાં ટૂંકી લાકડી છે તેના પર સાચાની નિશાની કરીશું, તો અહીં કરીશું। હવે જોઈએ પાના નંબર 94 પર। સૌથી લાંબુ અને સૌથી ટૂંકું, સૌથી લાંબુ અને સૌથી ટૂંકું, તો અહીં 3 મરચાં આપ્યા છે, એમાં સૌથી મોટું મરચું છે ત્યાં કીધું છે સૌથી લાંબુ મરચું, અને ટૂંકું મરચું છે ત્યાં કીધું છે સૌથી ટૂંકું મરચું। સૌથી લાંબુ હોય તેના પર સાચાની નિશાની કરો, તો સૌથી લાંબી વસ્તુ આ છે, તો ત્યાં સાચાની નિશાની। હવે આ 3 મકાઈમાંથી સૌથી લાંબી મકાઈ કઈ છે? પેલી મકાઈ છે તે છે, તો ત્યાં સાચાની નિશાની। પછી છે સૌથી ટૂંકું હોય તેના પર સાચાની નિશાની કરો, તો સૌથી ટૂંકી વસ્તુ કઈ છે? તો 3 લાકડી છે, એમાંથી ટૂંકી લાકડી વચ્ચેવાળી છે, તો ત્યાં સાચાની નિશાની કરીશું। પાના નંબર 95 પર જોઈએ। હવે જોઈએ, આપણે પહેલાં જોયું લાંબુ અને ટૂંકું, પછી જોયું સૌથી લાંબુ અને સૌથી ટૂંકું। હવે જોઈએ ઊંચું અને નીચું, તો આ બંને ઝીરાફમાંથી ઊંચું ઝીરાફ કયું છે? પેલું ઝીરાફ છે તે ઊંચું છે ને બીજું ઝીરાફ છે તે નીચું છે। અહીં બે માણસ આપ્યા છે, પેલો માણસ ઊંચો છે ને બીજો માણસ નીચો છે, તો જે માણસ ઊંચો છે ત્યાં ઊંચું લખવાનું, જે માણસ નીચો હોય ત્યાં નીચું લખવાનું, બરાબર। હવે જોઈએ નીચે શું પ્રશ્ન આપ્યો છે? ઊંચું હોય તેના પર સાચાની નિશાની કરો, તો અહીં બે, એક બગલું છે અને બીજું છે ચકલી, તો બેમાંથી ઊંચું કોણ છે બાળમિત્રો? આપણે આ રિવિઝન તરીકે ભણીએ છીએ, આપણે આગળ આખો પાઠ ભણી જ ગયા છીએ। ખૂબ સરસ, બગલો છે તે ઊંચો છે, અહીં એક ગાય છે અને બીજું તેનું વાછરડું છે, તો બેમાંથી ઊંચું કોણ છે? ખૂબ સરસ, ગાય છે। નીચું હોય તેના પર સાચાની નિશાની કરો, આ બેમાંથી નીચું કૂતરું કોણ અને ઊંચું? ઊંચું કૂતરું છે અને બીજું નીચું છે, એ નાનું છે એટલે ગલુડિયું છે, નાનું છે એટલે એ નીચું છે, અને કૂતરું મોટું છે એટલે એ ઊંચું છે। પણ આપણને નાની વસ્તુ પર કીધું છે, તો નાનું ગલુડિયા છે એટલે ટીક કરીશું। બે વૃક્ષ આપ્યા છે, એક નાનું છોડ છે અને બીજું મોટો છોડ છે, તો નાના છોડ પર સાચાની નિશાની કરીશું। સૌથી ઊંચું અને સૌથી નીચું, 3 મકાન છે અને ઊંચું, એનાથી નીચું અને એનાથી નીચું, એમ સૌથી નીચું છે, તો સૌથી ઊંચું મકાન પર લખેલું છે આ સૌથી ઊંચું મકાન છે। ત્રણેય વસ્તુમાંથી સૌથી મોટી છે અને સૌથી નીચું એટલે ત્રણેય વસ્તુમાંથી સૌથી નાનું છે। હવે 3 વૃક્ષ બીજા પણ છે, તો એમાં સૌથી મોટું ઝાડ છે એનાથી નાનું અને સાવ નાનું, તો એ રીતે, તો સૌથી મોટું છે તો ત્યાં લખ્યું છે સૌથી ઊંચું, અને સાવ નીચું છે ત્યાં લખ્યું છે સૌથી નીચું। સૌથી ઊંચું હોય તેના પર સાચાની નિશાની કરો। હવે 3 અહીંયા છે, એક બગલો છે, આ બગલો છે, કૂકડો છે અને ત્રીજી ચકલી છે,
તો એ ત્રણેયમાં સૌથી ઊંચું કોણ છે? બગલો. તો ત્યાં ટીક કરીશું. પછી સૌથી ટૂંકું હોય તેના પર સાચાની નિશાની કરો. તો 3 અહીં જોકર આપ્યા છે. તો એક જોકર સૌથી મોટો છે, એનાથી નાનો છે, અને આ સાવ નાનો છે. તો આપણને શું કીધું? સૌથી ટૂંકો. તો સૌથી ટૂંકો જોકર કયો છે? આ છે. તો ત્યાં સાચાની નિશાની કરીશું. હવે જોઈએ જાડું અને પાતળું. અહીં અમુક વસ્તુ આપી છે, અલગ અલગ ચિત્રો આપ્યા છે. એમાંથી આપણે જોવાનું 2 વસ્તુમાંથી કે જાડું કયું છે અને પાતળું કયું છે. તો પાતળો આ છોકરીનો ચોટલો પાતળો છે એટલે ત્યાં લખ્યું છે પાતળો. આ છોકરીના વાળનો ચોટલો જાડો છે એટલે લખ્યું છે જાડું. આ દોરાની રીલ છે અને આ પણ દોરાની રીલ છે. એક જાડી છે તો ત્યાં જાડું લખ્યું છે, બીજું પાતળું છે તો પાતળી લખી છે. જાડું હોય તેને સાચાની નિશાની કરો. 2 સાવરણી આપી છે, એમાં એક પાતળી સાવરણી છે અને બીજી જાડી છે. તો જાડા પર સાચાની નિશાની કરો. અહીં 2 થડ આપેલા છે, એક પાતળું થડ ને એક જાડું થડ. પણ આપણને જાડી વસ્તુ પર સાચાની નિશાની કરવાની કીધી છે. તો જાડી વસ્તુ પર સાચા લીટી સારી. પાતળું હોય તેના પર સાચાની નિશાની કરો. એક તીર જાડું છે ને બીજું તીર પાતળું છે. તો પાતળા પર કીધું છે તો આપણે અહીં કરીશું. 2 દોરડા છે, એક દોરડું જાડું છે ને બીજું દોરડું પાતળું છે. પણ આપણને પાતળી વસ્તુ પર કીધું છે એટલે પાતળી દોરી કઈ છે? આ. તો ત્યાં સાચાની નિશાની કરીશું. હવે જોઈએ સૌથી જાડું અને સૌથી પાતળું. બાળમિત્રો, અહીં 3 પાઠ્યપુસ્તક આપ્યા છે. તો 3 પાઠ્યપુસ્તકમાં પેલું છે એ સૌથી જાડું છે, બીજું છે એનાથી થોડુંક પાતળું છે અને ત્રીજું સાવ પાતળું છે. તો સૌથી જાડું છે ત્યાં લખ્યું છે સૌથી જાડું અને બીજું સૌથી પાતળું છે ત્યાં લખ્યું છે સૌથી પાતળું. પછી 3 અહીંયા પેપર છે, એના રોલ વાળેલા છે. બરાબર. તો એક જાડો રોલ છે, આ એનાથી પાતળો રોલ છે અને આ સાવ પાતળો છે. તો સૌથી જાડો અને સૌથી પાતળો. સૌથી જાડો હોય તેને સાચાની નિશાની કરો. અહીં 3 પેન્સિલ આપી છે, એ અલગ અલગ છે. એક પાતળી છે, સાવ પાતળી, એનાથી થોડીક જાડી અને સૌથી જાડી. તો અહીં શું કીધું છે? સૌથી જાડું હોય તેના પર સાચાની નિશાની કરવાની કીધી છે. તો સૌથી જાડી કઈ પેન્સિલ છે? આ લાલ પેન્સિલ છે. તો ત્યાં સાચાની નિશાની કરી. સૌથી પાતળું હોય તેને સાચાની નિશાની કરો. તો સૌથી પાતળું કયું છે? 3 બ્રશ છે કલર કરવાના. આ સૌથી જાડું છે, એનાથી પાતળું છે ને સાવ પાતળું છે. તો આપણને સૌથી પાતળી વસ્તુ પર સાચાની નિશાની કરવાની કીધી છે. તો પેલું છે એ સૌથી પાતળું બ્રશ છે. પછી છે બાળમિત્રો ભારે અને હલકું. અહીં કોળું આપ્યું છે તો કોળું સૌથી ભારે છે અને ટમેટું હળવું છે. તો અહીંયા ભારે અને હલકું લખ્યું છે. અહીંયા હાથી મોટો છે એટલે હાથીનું વજન વધારે હોય એટલે એ ભારે છે અને કીડી નાની છે એટલે એનું વજન ઓછું હોય એટલે એ વજનમાં હલકી હોય. બરાબર. પછી અહીં હલકી વસ્તુ પર સાચાની નિશાની કરવાની કીધી છે. તો શર્ટ છે તેનું વજન હલકો હોય એટલે એ હલકી વસ્તુ છે અને તાળું છે એ વજનમાં ભારે હોય એટલે હલકી વસ્તુ પર આપણે ટીક કરીશું. અહીં 2 ગેસની બોટલ આપી છે, એક નાની છે એટલે એનું વજન ઓછો હોય તો વજનમાં હલકી હોય. મોટી બોટલ છે એનું વજન વધારે હોય એટલે એ વજનમાં વધુ હોય. પણ આપણને અહીં હલકી વસ્તુ કીધી છે તો અહીં ટીક કરીશું. ભારે હોય તેને સાચાની નિશાની કરો. ભારે વસ્તુ છે તો પતંગ છે એ હળવો છે એટલે એ આકાશમાં ઉડે છે અને ફિરકી છે એ ભારે છે તો આપણે અહીં ટીક કરીશું. પછી 2 માછલી છે, મોટી માછલી મોટી છે એટલે એનું વજન વધારે હોય એટલે એ ભારે છે. નાની માછલીનું વજન ઓછો હોય એટલે એ વજનમાં હલકી છે. આપણે ભારે વસ્તુ પર ટીક કરીશું. પછી છે સૌથી ભારે, સૌથી હલકું, સૌથી હલકું. તો સૌથી ભારે તરબૂચ આ છે ને સૌથી હલકું આ છે. તો
તો હવે એ રીતે સૌથી ભારે હોય ત્યાં સાચાની નિશાની કરો. તો આ 3 વસ્તુમાં સૌથી મોટી આ છે એટલે એ સૌથી ભારે હોય. પછી સૌથી હલકું હોય ત્યાં સાચાની નિશાની કરો. તો હથોડી અને કબાટ છે ચોપડા ભરેલો એ ભારે છે અને સૌથી હલકું ફ્રોક છે તો ત્યાં ટીક કરીશું. સૌથી ભારે હોય તેને સાચાની નિશાની કરો. તો 3 વસ્તુમાં આ બોટલ નાની છે તો હલકી હોય, પણ સૌથી ભારે એટલે આ ડોલમાં પાણી ભરેલું છે તો તેનું વજન વધારે હોય એટલે સૌથી ભારે વસ્તુ છે. માપન. ચોપડી 3 વેત લાંબી છે. આ બાળકીએ તમારી જેમ ચોપડી પોળી કરેલી છે અને એને વેતથી માપે છે એટલે કે છે 3 વેત લાંબી છે. ટેબલ પણ આ ભાઈ માપે છે અને વેતથી માપે છે આમ ઊભું, તો અંદાજે આપણે કહીશું 5 વેત. તમારા મિત્રના હાથની આંગળીની છાપ પાડો. તમારા આંગળીની છાપ અહીં પાડવાની છે. હવે જોઈએ માપો. તમારું ટેબલ કેટલા વેત લાંબુ છે તો આપણે અંદાજે માપીએ તો આપણું ટેબલ 5 વેત લાંબુ છે. પછી પેન્સિલને પણ વેતથી માપવાની. તો પેન્સિલ કેટલા વેત લાંબી હોય? 2 વેત લાંબી હોય, બરાબર. પછી નાની વસ્તુ હોય એને વેતથી મપાય. થોડીક એનાથી વધારે મોટી વસ્તુ હોય તો તેને આપણે પેન્સિલથી માપીએ કે 1 પેન્સિલ જેટલી થાય છે, 2 પેન્સિલ જેટલી થાય છે એમ. એટલે બ્લેકબોર્ડ છે આપણું એ 10 પેન્સિલ જેટલું મોટું હશે. 10 પેન્સિલ આખી મોટી હશે, બરાબર. અહીં તમને નીચે ચિત્રમાં કેટલાક બાળકો બતાય છે. તે અહીં મોઈ દાંડી રમતા આપણને બતાય છે. એમાં રમત હોય કે જેટલી મોઈ કે દાંડી આઘી ઉછળે તેટલું અંતર માપવાનું, જેની આઘી જાય તે વ્યક્તિ જીતી જાય. તો આ એનું મોઈ છે અને આ એની દાંડી છે. તો આ બાળકથી લઈને અહીંયા લાકડી માપવાની હોય કે કેટલી દાંડી દૂર પડ્યું, તો એ રીતે પણ માપી શકાય. તો માપનના અલગ અલગ પ્રકાર છે, બરાબર. હવે આ રીતે જોયું. વધારે લાંબી વસ્તુ હોય તો તેને પગથી મપાય. તો અહીં લખ્યું છે શેતરંજી 10 પગલાં લાંબી છે. આપણે એક પગ પછી બીજો પગ એ રીતે આગળ પાછળ મૂકીને માપવાનું. તમે તમારા ઘરની એક દિવાલથી બીજી દિવાલ કેટલા પગ લાંબી છે તે માપી શકો છો. પછી આ બીજી સાદડી પણ છે તો તે આ બાળકી માપી રહી છે. તો એ શું કહે છે? 6 પગ લાંબી છે. 6 પગલાં લાંબી છે. હવે અહીંયા અંતરનું અનુમાન કરવાનું કીધું છે. આ એક ઝાડથી બીજા ઝાડ સુધીનું અંતર માપવાનું અનુમાન એટલે અંદાજે આપણે કહેવાનું છે. તો આપણે અહીં કહીશું કે 10 પગલાં કે 12 પગલાં લાંબુ હશે. એક ઝાડથી બીજા ઝાડનું અંતર અહીંયા કેટલું થશે? આ બાળકના 12 પગલાં જેટલું થશે. બાળમિત્રો, અહીં આપણે પાઠ 7 માપન પૂર્ણ કરીએ છીએ. નમસ્કાર.